સાવલી એસટી ડેપો વર્કશોપ જેનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયું હોય તેમાં રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલની હાજરીમાં ધારાસભ્ય કેતન ઇનામદારે જે કહ્યું તે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે। તેમણે પ્રાસંગિક વક્તવ્ય આપતા વખતે મંત્રી કમલેશ પટેલને કહ્યું કે મારે સરકાર પાસેથી જે જોઈતું હોય તે પ્રજા માટે જોઈતું હોય છે। સરકાર પાસે મારી માંગવાની સ્ટાઇલ કદાચ યોગ્ય ન હોય, પરંતુ હું પ્રજા માટે માંગતો હોઉં છું અને મને પ્રજા માટે કંઈ પણ કામ કરવું હોય ત્યારે કોમ્પ્રોમાઇઝ કરવાની ટેવ નથી। હું સમાધાન મારી જાત માટે કરી લઉં, પરંતુ મારા લોકો માટે, મારી પ્રજા માટે નથી કરતો। સાવલી તાલુકાના વિકાસ માટે આ સ્પષ્ટ વલણ મારું છે તેવું નિવેદન કેતન ઇનામદારનું, અને જેના કારણે ચર્ચા જાગી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કેતન ઇનામદાર। સ્વામીજીની કૃપાથી આપણે સૌ આ વિસ્તારના નાગરિક તરીકે, અને હું તમને કહું છું ને કે 6.5 કરોડની ભારતીય જનતા પાર્ટીની સરકાર 6.5 કરોડની જનતાની ચિંતા કરે છે। હા, મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબને, સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી, પણ ઈરાદો ખોટો નહોતો। મને કદાચ વહેલું લઈ લેવું હતું, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં, અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી। સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો, મારો વીક પોઈન્ટ છે। પણ દિલથી, હૃદયથી 13 વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલી નગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે। આ પ્રસંગે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનીશ। આપ સૌને આજના આ ડેપોના લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું ને આભાર પણ।